ओम नमो भगवते वासुदेवाय। कृष्णं नारायणं वन्दे, कृष्णं वन्दे व्रजप्रियं, कृष्णं द्वैपायनं वन्दे, कृष्णं वन्दे पृथासुतम्। श्रीमद् भागवत द्वादश स्कंद अध्याय पहलो। મગધ વંશના ભાવિ રાજાઓ। રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રાહ્મણ, હે મુનિવર્ય, યદુવંશના અલંકાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધમ પધાર્યા ત્યારે પૃથ્વી પર કયા રાજાઓના વંશ થયા તે મને કહો। 12મા સ્કંદમાં આશ્રય લીલા છે। ભગવાન શ્રી કૃષ્ણ સ્વેચ્છાપૂર્વક સદેહે જ સ્વધમ વૈકુંઠમાં પધારે છે। જરા પારધી પોતાની જાતને અપરાધી માની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડી લે છે। પ્રભુ તેને આશ્વાસન આપે છે અને પોતાની કાંતિથી આકાશ અને પૃથ્વીને વ્યાપ્ત કરતા પોતાના વૈકુંઠ ધામમાં સીધાવે છે। અંતરિક્ષમાં ઇન્દ્ર, અશ્વિની કુમાર, આદિત્ય, રુદ્ર, વસુ, વિશ્વદેવ, મુનિવર્યો, સિદ્ધો અને અપ્સરાઓ સહિત સર્વ ગાંધર્વોએ ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કર્યું। મુનિવર્ય વેદની ઋચાઓ ઉચ્ચ સ્વરે ગાય છે। પૃથ્વી અને આકાશ પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પડધામ ઉર્ધ્વલોકમાં ચાલ્યા જાય છે। અહીં તેઓ અપ્રમેય પદને પામે છે, કારણ કે ભગવાનનું શરીર સામાન્ય નથી, તેમાં તો સર્વ લોકોની સ્થિતિ છે અને સર્વ કોઈને ધારણા તથા ધ્યાન કરવાને તે વિષયરૂપ છે। શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે, હે રાજન, જરાસંધના પિતા બૃહદ્રથના વંશમાં અંતિમ રાજા પુરંજય થશે। તેનો મંત્રી સુનક પોતાના સ્વામીને મારી પોતાના પુત્ર પ્રગોતને ગાદી પર બેસાડશે। પ્રગોતનો પુત્ર પાલક થશે અને તેનો પુત્ર નંદીવર્ધન થશે। તે પછીના રાજાઓ શૂદ્ર જેવા અને અધાર્મિક થશે। નંદવંશનો ઉચ્છેદ થયા પછી ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવશે। ચંદ્રગુપ્તનો પુત્ર બિંબાસાર અને તેનો પુત્ર અશોકવર્ધન થશે। મૌર્ય વંશીય રાજા કળિયુગમાં 138 વર્ષ રાજ્ય કરશે। પછી મૌર્ય વંશના છેલ્લા બૃહદ્રથ રાજાના સેનાપતિ પુણ્યમિત્રનું, કે જેનું બીજું નામ શૃંગ રહેશે, તે પોતાના એ રાજાને મારી પોતે રાજ્ય કરશે। તેનો પુત્ર અગ્નિમિત્ર થશે, તેનો સૂર્ય, તેનો વસુમિત્ર, તેનો ભદ્રક, તેનો પુલિંદ, તેનો ઘોષ અને તેનો વજમિત્ર પુત્ર થશે। આ 10 શૃંગ રાજાઓ 112 વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કરશે। ત્યાર પછી આ પૃથ્વી ઓછા ગુણોવાળા કણવ રાજાઓને પ્રાપ્ત થશે। શૃંગવંશનો છેલ્લો રાજા દેવભૂતિ પર સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરનારો થશે। તેનો વધ મહાબુદ્ધિમાન મંત્રી કણવ વંશી વસુદેવ કરશે અને પોતે રાજ્ય કરશે। તેનો પુત્ર ભૂમિત્ર અને તેનો પુત્ર નારાયણ થશે। આ કણવવંશી રાજાઓ કળિયુગમાં 345 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરશે। તે પછી તેનો સેવક બલિ નામનો શૂદ્ર રાજ્ય કરશે। એવા 30 રાજાઓ 56 વર્ષ પૃથ્વીનું રાજ્ય કરશે। તે પછી 7 આભીર, 10 ગર્દભી અને 16 ડંક જાતિના નરેશ થશે। તે પછી 8 યૌવન, 14 તુરુષ્ક અને 10 ગરુડદંડ થશે। તે 1099
1099 વર્ષ રાજ્ય કરશે. તે પછી 11 મૌન જાતિના નરેશ થશે અને તેઓ 300 વર્ષ રાજ્ય કરશે. તે પછીના કેટલાક રાજા 106 વર્ષ રાજ્ય કરશે. તે પછીના રાજાઓમાં ઘણા શૂદ્ર જેવા અને મ્લેચ્છ જેવા થશે અને બ્રાહ્મણો સંસ્કાર વગરના થશે. તેઓ અધર્મી, અલ્પદાની, વ્યસની અને અત્યંત ક્રોધી થશે અને પ્રજાને લૂંટશે અને પ્રજા દુઃખી થશે. એ રાજાઓ જે દેશના હશે તે દેશના લોકો પણ તેઓના જેવા સ્વભાવવાળા, આચાર તથા ભાષાવાળા બની પરસ્પર તે રાજાઓ દ્વારા દુઃખ પામીને નાશ પામશે. ત્યારબાદ યૌવન અને ગોરાઓ રાજ કરશે. અધ્યાય બીજો. ક્લિક અવતાર અને અધર્મીઓનો નાશ. શ્રી સુખદેવજી બોલ્યા, ત્યાર પછી હે રાજન, બળવાન કાળને લીધે હંમેશ ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમ્ય, દયા, આયુષ્ય, બળ તેમજ સ્મરણ શક્તિ નાશ પામશે. કળિયુગમાં ધન એ જ મનુષ્યોની કુલીનતા મનાશે અને તે જ ગુણ મનાશે. ધન સંપત્તિ એ જ મનુષ્યના જન્મ, આચાર તથા ગુણોના ઉદયરૂપ ગણાશે અને ધર્મ તથા ન્યાયની બાબતમાં બળ જ કારણરૂપ મનાશે. કુળ, ગોત્ર વગેરે કારણ નહીં રહે. સ્ત્રી તથા પુરુષના સંબંધમાં એકબીજાની રુચિ જ કારણરૂપ ગણાશે. વળી વ્યવહારને લગતી લેવડ દેવડ વગેરેમાં કપટ જ મુખ્ય થશે. બ્રાહ્મણપણામાં માત્ર જનોએ જ મુખ્ય ગણાશે. નિર્ધનતા જ દુર્જનતામાં કારણ મનાશે. દંભ જ સજ્જનતામાં કારણરૂપ થશે. લગ્નની પ્રથામાં આમૂલાગ્ર પરિવર્તન આવશે અને શરીર સુખ જ મુખ્ય મનાશે. 4 વર્ણમાં જે શક્તિશાળી હશે તે રાજા થશે. પ્રજાજનો અનાવૃષ્ટિ, દુષ્કાળ, કુદરતી આપત્તિ, કરવેરા વગેરેથી પીડા પામી આપસમાં યુદ્ધ કરી નાશ પામશે. રાજાઓ ચોર જેવા થશે અને માણસનું આયુષ્ય ટૂંકું થશે. માતા પિતા વગેરે તીર્થ મનાશે નહીં, પરંતુ હર કોઈ જળાશય દૂર હશે તો તે તીર્થ ગણાશે. માથા પર વાળ રાખવા એ જ સૌંદર્ય હશે. માત્ર પોતાનું પેટ ભરવું, જીવન નિર્વાહ ચલાવવો એ જ પુરુષાર્થ ગણાશે. ધર્મ, ભક્તિ વગેરે પુરુષાર્થ નહીં ગણાય. સત્ય વચન, સત્ય નહીં મનાય. માત્ર યશ માટે જ દાન, પુણ્ય તથા ધર્મ કરવામાં આવશે. કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ ચતુરાઈ ગણાશે. લોભી, નિર્દય તથા લૂંટફાટ ચલાવનારા તે રાજાઓ પ્રજાઓ પાસેથી સ્ત્રીઓ તથા ધન પડાવી લેશે. કળિયુગના દોષોથી પ્રાણી માત્રના શરીર ક્ષીણ થશે. ધર્મ મોટે ભાગે પાખંડ વાળો થશે. રાજાઓ લગભગ ચોર જેવા થશે. મનુષ્ય ચોરી, જૂઠ, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત, વ્યર્થ હિંસા વગેરે દ્વારા આજીવિકાઓ ચલાવશે. આશ્રમો ગૃહસ્થાશ્રમ જેવા થશે. સંબંધીઓમાં માતા પિતા કે ભાઈ ભાંડુ નહીં, પરંતુ લગભગ વિવાહ પક્ષના લોકો જ સંબંધી તરીકે રહેશે. કળિયુગ લગભગ પૂરો થવા આવશે ત્યારે ધર્મનું રક્ષણ કરવા સત્વગુણથી યુક્ત થઈ અવતાર ધારણ કરશે.
ભગવાનનો અવતાર ધર્મની રક્ષા કાજે અને કર્મ બંધનને કાપવા માટે થાય છે. ભગવાનનું પ્રત્યેક વિધાન કે ભગવાનનો સદુપદેશ આપણા પરમ હિત માટે હોય છે. જે મળ્યું હોય તેને પોતાનું નથી માનતા તો મુક્તિ સ્વતઃ સિદ્ધ છે. જે આપણી પાસેથી કંઈ પણ ઈચ્છે છે તે આપણો ગુરુ કેવી રીતે બની શકે? જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી ભગવાનમાં અનન્ય પ્રેમ નથી. ભગવાનના નામનો જપ અને ભજન કીર્તન એ બંને આપણું કળિયુગથી રક્ષણ કરીને આપણો ઉદ્ધાર કરનારા છે. મને સુખ મળી જાય એ બધા પાપોનું મૂળ છે. નાશવંતમાં આત્મીયતા એ અશાંતિ અને બંધન આપનારી છે. ભગવાન આપણા છે પરંતુ મળેલી વસ્તુ આપણી નથી, બલકે ભગવાનની છે. પ્રતિક્ષણ પરિવર્તન પામતા સંસાર પરનો વિશ્વાસ, સંસાર પરની આસક્તિ જ ભગવાન પર વિશ્વાસ થવા દેતી નથી. સાચી વાતનો સ્વીકાર કરવો એ મનુષ્યનો ધર્મ છે. જ્ઞાન મુક્ત કરે છે પરંતુ જ્ઞાનનું અભિમાન નરકમાં લઈ જાય છે. ધર્મ કરવા માટે ધન નહીં જોઈએ, મન જોઈએ. ધન સંપત્તિને સૌથી ઉત્તમ માનવી એ બુદ્ધિ ભ્રષ્ટ થવાનું લક્ષણ છે. આ કડી કાળમાં મનુષ્ય કર્મોનો ત્યાગ કરવાનો નથી પણ કામનાઓનો ત્યાગ કરવાનો છે. સંસારના બંધનથી છૂટવા માટે સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણથી પર થવું જરૂરી છે. અનન્ય ભક્તિથી મનુષ્ય આ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. હે રાજન, કળિયુગમાં રાજાઓ તથા લોકો દ્રવ્યોપાર્જનને જ વધુ પ્રાધાન્ય આપશે. કળિયુગના મોટા ભાગના રાજા દુષ્ટ વૃત્તિના હશે. રાજાને ભલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહીને નવાજવામાં આવે, પરંતુ આ રાજાઓ ગાયોનો વધ કરશે. બ્રાહ્મણો વેદ જ્ઞાન રહિત અને સંધ્યા રહિત હશે. તેમનામાં પંડિતાઈ નહીં રહે, પરંતુ વધુ પડતું બોલવું એ જ પંડિતાઈ ગણાશે. યશો અર્થે ધર્મ સેવનમ, અર્થાત કળિયુગના મનુષ્ય કાંચન અને કીર્તિ અર્થે ધર્મનું સેવન કરશે. અને પુરુષ વર્ગ સ્ત્રી વર્ગને વશ થઈને રહેશે. બ્રાહ્મણો પોતાનો ધર્મ ભૂલી જશે. વર્ણાશ્રમના ધર્મની મર્યાદા રહેશે નહીં. કળિયુગની સ્ત્રીઓ કામ પ્રધાન હશે. ભાઈઓમાં સંપ રહેશે નહીં. ગુપ્ત દાનને બદલે લોકો કીર્તિદાનમાં વધુ માનશે. ક્લિક ભગવાન શ્રેષ્ઠ ગામ સંભલમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા મહાત્મા વિષ્ણુ યશા બ્રાહ્મણને ઘેર ક્લિક નામથી પ્રાદુર્ભાવ પામશે. દેદીપ્યમાન કાંતિવાળા પૃથ્વીપતિ તે ભગવાન ક્લિક અણિમાદિ અષ્ટ સિદ્ધિ અને સત્ય સંકલ્પ વગેરે ગુણથી યુક્ત રહી દુષ્ટોને શિક્ષા કરવા માટે દેવોને પ્રદાન કરેલ જાતવાન ઘોડા પર આરૂઢ થઈ પૃથ્વી પર વિચરણ કરશે અને રાજાઓના વેશમાં ઢંકાયેલા કરોડો ચોરોને તલવારથી સંહાર કરશે. ભગવાન ક્લિક અવતાર ધારણ કરશે ત્યારે સતયુગનું નિર્માણ થશે. પ્રજાઓની ઉત્પત્તિ સત્વગુણી થશે. ક્લિક ભગવાન દેવદત્ત નામના એ શીઘ્રગામી અશ્વ ઉપર આરૂઢ થઈ દુષ્ટોનું દમન કરશે અને અનેક દસ્યુને મારશે. કારણ કે આ દસ્યુઓ રાજાના વેશમાં છુપાયેલા દેશદ્રોહીઓ હશે. અહીં દસ્યુનો અર્થ બધાને દાસ કરવાવાળા એવો થાય છે. દસ્યુનો નાશ થયા પછી શ્રી વાસુદેવ ભગવાનના દિવ્ય અંગમાંથી પવિત્ર સુગંધ સર્વત્ર પ્રસરશે.
આ પરમ પવિત્ર સુગંધ દ્વારા બાકી રહેલ પ્રજાજનોના શરીર અને મન નિર્મળ થશે. તે પછી જે સંતતિ થશે તે બળવાન અને સ્થૂળ કાયાવાળી થશે. જ્યારે ભગવાન ક્લિકનો અવતાર ધારણ કરશે ત્યારે સતયુગનો આરંભ થશે અને પ્રજા સાત્વિક થશે. જે વખતે ચંદ્ર, સૂર્ય અને પુષ્ય નક્ષત્રના બૃહસ્પતિએ ત્રણેય ગ્રહ એક રાશિ ઉપર આવશે ત્યારે સતયુગની શુભ શરૂઆત થશે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આપણે પૃથ્વી પર હતા ત્યાં સુધી કળિયુગ પૃથ્વી પર આવી શકતો ન હતો. એક વિચારધારા એવી છે કે શ્રી કૃષ્ણ સ્વધામ ગયા ત્યારથી કળિયુગની શરૂઆત થઈ છે. કળિયુગના અંતે વાસુદેવ ભગવાનની આજ્ઞા અનુસાર પૂર્વની પેઠે વર્ણાશ્રમવાળા ધર્મનો પ્રચાર કરશે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ અનુક્રમે પૃથ્વી પર પ્રાણીઓમાં ચાલ્યા કરે છે. અધ્યાય 3 ભૂમિ ગીત. શ્રી સુખદેવજી બોલ્યા, પોતાનો જય કરવા વ્યસ્ત રાજાઓનો જોઈ પૃથ્વી હસે છે. અહો મૃત્યુના રમકડા, રાજાઓ મને જીતવા ઈચ્છે છે. તેઓ સમજે છે કે આ ઈચ્છા વ્યર્થ છે. તેઓ ફીણ જેવા દેહ પર અતિ વિશ્વાસ મૂકે છે. રાજાઓ પોતાનું રાજ્ય વધારવાની ઈચ્છા કરે છે પણ પોતાના કાળને જોઈ શકતા નથી. પૃથ્વી જીતવા કરતાં મનને જીતવું વધારે સારું છે. મન જીતે તે મર્દ. મનને જીતવાથી મુક્તિ મળે છે. કોઈ રાજા કહે છે કે આ પૃથ્વી મારી છે, બીજો કહે છે કે તે મારી છે. એમ અન્યોન્ય કલહ કરી પરસ્પર યુદ્ધ કરે છે. હે રાજન, મેં તમને ઘણા રાજાઓની વાત કરી. પૃથુ, પુરુરવા, ગાધી, નહુસ, ભરત, સહસ્રાર્જુન, માંધાતા, સગર, રામ, ખટવાંગ, ધુંધુમાર, રઘુ, તૃણબિંદુ, યયાતિ, શાંતનુ, ગય, ભગીરથ, હિરણ્યકશિપુ, વૃત્તાસુર, રાવણ વગેરે અનેક શૂરવીર રાજાઓની ઉજ્જવળ યશગાથાઓ મેં તમને કહી સંભળાવી છે. તે બધા જ રાજા મરણને શરણ થયેલા છે. તેમની કથા માત્ર શેષ રહી ગયેલ છે. હે પરીક્ષિત, સંસારમાં મોટા મોટા પ્રતાપી અને મહાન પુરુષ થયા છે. તે લોકોમાં પોતાના યશનો વિસ્તાર કરી અહીંથી ચાલ્યા ગયા છે. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે તેમની કથા સંભળાવી છે. આ બધો વાણીનો વિલાસ માત્ર છે. એમાં પારમાર્થિક સત્ય કાંઈ નથી. માત્ર શ્રી ઉત્તમ શ્લોક ભગવાનના ગુણ જ્યાં જ્યાં કહેલા છે તે બધા અમંગળનો નાશ કરવાવાળા છે. જે પુરુષને ભગવાન શ્રી કૃષ્ણની નિર્મળ ભક્તિ જોઈતી હોય તેમણે નિત્ય તે કથાનું શ્રવણ કરવું. રાજા પરીક્ષિત પૂછે છે, હે બ્રાહ્મણ, કળિયુગના દોષ લોકો સી રીતે દૂર કરી શકે? તેમજ દરેક યુગના ધર્મ, પ્રમાણ વગેરે કહો અને વિષ્ણુની કાલ મૂર્તિનું વર્ણન મને કહી સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા, સતયુગમાં લોકોમાં સત્ય, દયા, તપ અને દાન એ 4 ધર્મના ચરણ છે, પગ છે. તત્કાલીન સમાજમાં લોકો સંતોષી, કારુણિક, સુહૃદ, જીતેન્દ્રિય, સહિષ્ણુ, આત્મારામ, સમદર્શી અને આત્માના અભ્યાસમાં તત્પર રહે છે. ત્રેતાયુગમાં અસત્ય, હિંસા, અસંતોષ અને વિગ્રહથી ધર્મનો 4થો ભાગ નાશ પામે છે. તે વખતે બ્રાહ્મણો કર્મકાંડમાં અને તપમાં તત્પર થાય છે.
અને ધર્મ, અર્થ અને કામનું સેવન કરે છે. દ્વાપર યુગમાં હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષથી ધર્મના પગ, તપ, સત્ય, દયા અને દાનના અડધા ભાગ ક્ષીણ થાય છે. તે વખતે ક્ષત્રિય અને બ્રાહ્મણો યશસ્વી, ઉદાર, કુટુંબી અને પ્રસન્ન રહે છે. કળિયુગમાં જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મનો માત્ર ચોથો ભાગ બાકી રહે છે અને તે પણ ક્ષીણ થઈ જાય છે. તે વખતે રાજાઓ શૂદ્ર જેવા થાય છે. પ્રજા લોલુપ, દુરાચારીની, નિર્દય, વ્યર્થ વૈર કરવાવાળી, અભાગીની અને અધિક કામનાવાળી થાય છે. પુરુષમાં સત્વ, રજ અને તમ એ 3 ગુણ દેખાય છે અને કાળની પ્રેરણાથી તેમાં પરિવર્તન થાય છે. હવે તે પ્રમાણે વ્યક્તિગત રૂપે તમને યુગનું સ્વરૂપ અને સમષ્ટિ રૂપે યુગનું સ્વરૂપ સમજાવું છું. સતયુગ. જે વખતે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વમાં સ્થિત થાય છે ત્યારે તે પુરુષમાં સતયુગ આવ્યો એમ સમજવું. તે વખતે માણસમાં જ્ઞાન અને તપમાં રુચિ થાય છે. ત્રેતાયુગ. જે વખતે દેહધારીઓની પ્રીતિ ધર્મ, અર્થ અને કામમાં હોય છે તે વખતે રજપ્રધાન ત્રેતાયુગ સમજવો. દ્વાપર યુગ. જે વખતે લોભ, અસંતોષ, માન, દંભ અને મત્સર વગેરે દેખાય તથા કામ્ય કર્મોમાં પ્રવૃત્તિ હોય તે વખતે રજ અને તમ પ્રધાનવાળો દ્વાપર યુગ સમજવો. કળિયુગ. જ્યારે કપટ, અસત્ય, તંદ્રા, નિદ્રા, હિંસા, વિષાદ, મોહ, ભય, શોક, દીનતા વગેરેનો પ્રસાર થાય ત્યારે તમોમય કળિયુગ આવ્યો એમ માનવું. કળિયુગમાં લોકો મંદ દ્રષ્ટિવાળા, મંદ ભાગ્યવાળા, બહુ ખૌદ્રા, કામી અને ધન વગરના થઈ જશે અને સ્ત્રીઓ સ્વેચ્છાચારિણી અને સાધ્વી થશે. દેશમાં લૂંટારા વધશે. આ કળીકાળમાં વેદમાર્ગ પાખંડ માર્ગથી દૂષિત થઈ જાય છે. રાજાઓ પ્રજાનું ભક્ષણ કરવા લાગે છે. બ્રાહ્મણો કામવૃત્તિ અને ઉદરપૂર્તિમાં લાગી જાય છે. બ્રહ્મચારી વ્રત વગરના અને શૌચ વગરના થઈ જાય છે. ગૃહસ્થ લોકો ભીખ માગવા માંડે છે. તપસ્વી ગામની અંદર રહેવા લાગે છે અને સંન્યાસીઓ અર્થલોલુપ થઈ જાય છે. સ્ત્રીઓ નાના શરીરવાળી, અધિક ભોજન કરવાવાળી, અનેક સંતાનવાળી, નિર્લજ્જ, વાણીમાં કટુતાવાળી, કડવા ભાષણવાળી અને ચોરી અને કપટવાળી થશે. સેવકો ધન વગરના શેઠને છોડી દેશે અને શેઠ કામ ન કરી શકે તેવા સેવકને છોડી દેશે. જે ગાય દૂધ ન આપે તેનો માલિક છોડી દેશે. સગામાં સાડા સાડી સાથે વધારે સંબંધ રહેશે. શૂદ્રો તપસ્વીનો વેશ લઈ ઊંચા આસને બેસી ધર્મનો ઉપદેશ આપશે. દુકાળ આવશે અને લોકો ભગવાનની પૂજા કરશે નહીં. કળિયુગના દોષમાંથી છૂટવું હોય તો શ્રીહરિનું શરણ લેવું. શ્રીહરિને નમન સર્વ દોષોનો નાશ કરે છે. હૃદયમાં શ્રીહરિ વિરાજમાન થાય ત્યારે ચિત્ત શુદ્ધિ થાય છે. હે રાજન, હવે તમારે શરીર છોડવાનો વખત આવેલ છે, માટે સાવધાન થઈ શ્રીહરિને તમારા હૃદયને વિશે વિરાજમાન કરો, તેથી પરમ ગતિને પામશો. કળિયુગમાં ઘણા દોષ છે, પણ એક મોટો ગુણ એ છે કે તેમાં શ્રી કૃષ્ણનું કીર્તન કરવા માત્રથી પુરુષ બધા પ્રકારના
બંધનમાંથી છૂટી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. કળિયુગના અનેક દોષો છે. સંસારની સર્વ વસ્તુઓ દૂષિત થઈ જાય છે. વિવિધ સ્થાનોમાં પણ દોષોનું પ્રાધાન્ય દ્રષ્ટિગોચર થાય છે. સર્વ દોષોનો મૂળ સ્ત્રોત તો અંતઃકરણ જ છે. પરંતુ જ્યારે ભગવાન પુરુષોત્તમ હૃદયને વિશે સાકાર વિરાજમાન હોય છે ત્યારે તેમના સાનિધ્ય દ્વારા સર્વ દોષોનું નિવારણ આપોઆપ થઈ જાય છે. જેવી રીતે સુવર્ણની સાથે અગ્નિ સંલગ્ન થઈને તેની ધાતુ સંબંધી મલિનતા વગેરે દોષો નષ્ટ કરી દે છે, તેવી રીતે સાધકોના હૃદયમાં સ્થિત બનીને ભગવાન વિષ્ણુ તેના અશુભ સંસ્કારો સદાને માટે દૂર કરે છે. ટૂંકમાં દ્રષ્ટિને એવી ગુણમય બનાવો કે બીજાના દોષ દેખાય જ નહીં. દોષ શુદ્ધિ એ ગુણ વૃદ્ધિનું પ્રધાન કારણ છે. નૈમિતિક વગેરે 4 પ્રલયો. અધ્યાય 4. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, પરમાણુથી માંડી દ્વિપ્રાર્ધ સુધીનો કાળ મેં તમને અગાઉ કહી સંભળાવ્યો છે. તેમજ યુગોનું પ્રમાણ પણ કહ્યું છે. હવે કલ્પ તથા લયનું પ્રમાણ પણ સાંભળો. હે રાજન, 4000 યુગ તે બ્રાહ્મણનો એક દિવસ અને તે જ કલ્પ કહેવાય છે. 4000 યુગ તે બ્રહ્માનો એક દિવસ અને તે જ કલ્પ કહેવાય છે. એટલે કે બ્રહ્માનો એક દિવસ 1000 ચતુર્યુગનો થાય છે, તેને કલ્પ કહે છે. તેમાં 14 મનુઓ થાય છે. આ કલ્પને અંતે પ્રલય થાય છે. આ પ્રલયના પ્રમાણની બ્રહ્માની રાત્રિ કહી છે. અર્થાત પ્રલય એ જ બ્રહ્માની રાત્રિ છે. તેમાં 3 લોકોનો પ્રલય થાય છે. તેને નૈમિતિક પ્રલય કહે છે. પ્રાકૃતિક પ્રલય. આ વખતે સારું બ્રહ્માંડ મૂળ પ્રકૃતિમાં લય પામે છે. મેઘ 100 વર્ષ સુધી વરસતો નથી, ત્યારે અન્નનો અભાવ થાય છે. પછી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પોતાના મૂળ તત્વ તામસ અહંકારમાં મળી જાય છે. ઇન્દ્રિયો રાજસ અહંકારમાં અને દેવો સાત્વિક અહંકારમાં લય પામે છે. એ બધું મળીને મહત્તત્વમાં અને તે મૂળ અવ્યાકૃત પ્રકૃતિમાં મળી જાય છે. ત્યાં કોઈ જાતનું જગત રહેતું નથી. તેને પ્રાકૃતિક પ્રલય કહે છે. આત્યંતિક પ્રલય. આત્યંતિક પ્રલય એટલે મોક્ષ. તે મોક્ષ બ્રહ્મજ્ઞાનથી થતા સર્વ પ્રપંચના લયરૂપ હોય છે. આ પ્રપંચ આત્માની પેઠે સત્ય હોય તો તેને લય સંભવે નહીં. માટે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મથી જુદા જણાતા પ્રપંચનું અસ્તિત્વ જ નથી. આ આત્યંતિક પ્રલય મોક્ષરૂપ છે. બુદ્ધિ, ઇન્દ્રિય અને વિષયોના રૂપમાં તેના અધિષ્ઠાનનું જ્ઞાન જ ભાસી રહેલ છે. દ્રશ્યને પૃથક સત્તા નથી. જેમ દીવો નેત્ર અને રૂપ તેજથી ભિન્ન નથી, તેમ અધિષ્ઠાનથી કોઈ ભિન્ન નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓ બુદ્ધિની છે. તેમાં વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞના ભેદ છે અને તે માયા માત્ર છે. જે આદિ અને અંતવાળું હોય છે તે મિથ્યા હોય છે. પ્રપંચ પ્રતીત થાય તો પણ પ્રત્યગાત્માથી ભિન્ન તેની સત્તા નથી. જો તેની સત્તા માનવામાં આવે તો તે આત્માની સમાન થઈ જાય. વસ્તુમાં જે અનેકતા દ્રષ્ટિગોચર થાય છે તે ઘટાકાશ અને મહાકાશના જેવી કલ્પિત છે, અથવા જળમાં સૂર્યના જેવી અને અંદરના વાયુ તથા બહારના વાયુ જેવી કલ્પિત છે.
સૂર્યથી ઉત્પન્ન થયેલ વાદળમાં જેમ સૂર્ય દર્શનમાં પ્રતિબંધક થાય છે, તેવી જ રીતે બ્રહ્મનું કાર્ય બ્રહ્મ દર્શનમાં પ્રતિબંધક થાય છે. સૂર્ય પ્રગટ થાય તે વાદળા તૂટી જાય છે અને નેત્ર સૂર્યને નિહાળી શકે. તેમ આત્માની ઉપાધિરૂપ અહંકાર વિચારથી જ્યારે નષ્ટ થાય છે ત્યારે પોતાના સ્વરૂપની સ્મૃતિ થાય છે. તે વખતે જીવ પોતાના બ્રહ્માત્મ ભાવમાં સ્થિત થાય છે. તેને આત્યંતિક પ્રલય કહે છે. નિત્ય પ્રલય. કેટલાક સૂક્ષ્મ વિચારવાળા પુરુષ બધા ભૂતોના દરેક વખતે ઉત્પત્તિ અને પ્રલય દર્શાવે છે. જેમ નદીનો પ્રવાહ અને દીપશિખા વગેરે ક્ષણ ક્ષણ બદલે છે, તેમ દેહ વગેરે પણ ક્ષણ ક્ષણમાં બદલે છે. તેમાં કાળનું કારણ નજરે પડતું નથી. તેને નિત્ય પ્રલય કહે છે. આ રીતે નૈમિતિક બ્રહ્માની નિદ્રાના નિમિત્તે 3 લોકોનો પ્રલય, પ્રાકૃતિક, આત્યંતિક અને નિત્ય પ્રલય એમ 4 પ્રકારનો પ્રલય કહ્યો છે. કાળની ગતિ આ પ્રકારની છે. અધ્યાય 5. મૃત્યુના ભયનું નિવારણ. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રસ્તુત શ્રીમદ ભાગવતમાં જગતના આત્મા અને જેમના હર્ષથી બ્રહ્મા તથા ક્રોધથી રુદ્ર જન્મ્યા છે, તે ભગવાન શ્રી હરિનું જ વારંવાર વર્ણન કરવામાં આવ્યું છે. હે રાજન, તમે ભાગવત શ્રવણથી કૃતકૃત્ય થયા છો, ખૂબ જ કૃતાર્થ થયા છો. માટે હું મરી જઈશ આવી પશુ બુદ્ધિ ત્યજી દો. કારણ કે જેમાં પંચ ભૌતિક દેહ પૂર્વે ન હતો અને હમણાં ઉત્પન્ન થઈ નાશ પામશે, એ વાત સાચી નથી. તેથી તમારો નાશ થશે નહીં. વળી જેમ બીજ અંકુર રૂપે જન્મે છે, તેમ તમે પુત્ર પૌત્રાદિના રૂપે જન્મવાના નથી. કારણ કે અગ્નિ જેમ લાકડાથી જુદો છે, તેમ દેહાદિથી જુદો છે, તેમ તમે દેહાદિથી જુદા છો. અર્થાત દેહ ઉત્પન્ન થાય છે પણ આત્મા ઉત્પન્ન થતો નથી. જન્મ વગેરે આત્માના ધર્મ નથી, પણ દેહના ધર્મ છે. આત્મા તો જન્મ રહિત અને મરણ રહિત છે. દેહરૂપ ઉપાધિને લીધે આત્માને આ જન્માદિ સંસારનો ભ્રમ થયો છે. માટે જ્ઞાન દ્વારા તે ઉપાધિ દૂર થતાની સાથે જ જીવ મુક્ત થાય છે. જે પ્રમાણે સ્વપ્ન દરમિયાન પોતાનું મસ્તક કપાયેલું જણાય છે અને મૃત્યુ થયું હોય તેમ લાગે છે, તે પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ દેહના મરણ વગેરે ભ્રાંતિથી દેખાય છે. આ રીતે માયા વગેરે ઉપાધિના સમુદાયથી જીવને સંસાર લાગુ થાય છે. દાંત, દિવેટ અને અગ્નિનો સંયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી દીવાનું દિવ્યાપણું દ્રષ્ટિગોચર થાય છે. ત્યાં સુધી દીવા જેવા આ દેહ કરેલો સંસાર જીવને જણાય છે અને રજોગુણ, સત્વગુણ તથા તમોગુણ વૃત્તિ વડે તે સંસાર ઉત્પન્ન થાય છે અને પાછો નાશ પામે છે. ટૂંકમાં દીવાની પેઠે સંસાર જ નાશ પામે છે, પરંતુ તેમાં જણાતો આત્મા કદી નાશ પામતો નથી. કેમ કે આત્મા સ્થૂળ દેહ તથા સૂક્ષ્મ દેહથી જુદો, સ્વયં જ્યોતિ, નિર્વિકાર, અનંત અને ઉપમા રહિત છે. અર્થાત ઘડો તૂટી જતા ઘટાકાશ જેમ પહેલાંની માફક મહાકાશરૂપ થાય છે, તેમ દેહ નષ્ટ થતાં જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. આત્માને માટે મન જ દેહ, ગુણ અને કર્મની રચના કરે છે. તે મનને માયા રચે છે. માયારૂપ ઉપાધિના કારણે જીવને જન્મ મરણ રૂપી સંસારની પ્રાપ્તિ થાય છે. સંસાર પણ દેહ સંબંધ રહે છે ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી તૈલપાત્ર, બત્તી અને અગ્નિનો સંયોગ રહે છે. ત્યાં સુધી દીવાનું દિવ્યાપણું છે અને રજોગુણ, સત્વગુણ અને તમોગુણની વૃત્તિઓથી ક્રમશ
તેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. પરંતુ દીપકનો નાશ થતાં તેમ તત્વરૂપ તેજનો નાશ થતો નથી. તેમ સંસારનો નાશ થતાં આત્માનો નાશ થતો નથી. તે તો વ્યક્ત અને અવ્યક્તથી પર આકાશની સમાન બધાનો આધાર છે, નિશ્ચલ છે અને અનંત છે. માટે હે રાજન, તમે ભગવાન વાસુદેવનું ચિંતન કરતા, દ્રષ્ટા દ્રશ્ય વિષયક અન્વય વ્યતિરેકના વિચારથી યુક્ત પોતાની બુદ્ધિ દ્વારા દેહાદિ ઉપાધિમાં સ્થિત પોતાના આત્માનું ચિંતન કરો. એમ કરવાથી ઋષિ મુનિના વાક્યથી અભિશાપથી પ્રેરિત થયેલ તક્ષક નાગ તમને બાળી શકશે નહીં. કારણ કે મૃત્યુના કારણભૂત જ સર્પ, દંશ વગેરે છે. તે મૃત્યુના મૃત્યુરૂપ ઈશ્વરને ધ્વંસ કરી શકશે નહીં. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્મહમ પરમમ પદમ એવં સમીક્ષનાત્માત્માધ્યાય નિષ્કલે. દસંતમ તક્ષકમ પાદે લેહી હાનમ વિષાનનૈ ન દ્રક્ષ્યસી શરીરમ ચ વિશ્વમ ચ પૃથ્વીગાત્મનઃ. જે હું છું તે પરમપદ બ્રહ્મ છે, અને જે પરમપદ બ્રહ્મ છે તે હું છું. એ પ્રમાણે વિચાર કરી પોતાના આત્માને નિષ્કલ પરમાત્મામાં સ્થિત કરી લેવાથી તમને પગમાં કરડતા અને જીભથી ચાટનાર તક્ષક અને તમારું શરીર તેમજ સંપૂર્ણ વિશ્વ આત્માથી પૃથક દેખાશે નહીં. હે રાજન, તમે શરૂઆતમાં શ્રીહરિની ઐશ્વર્ય લીલા અંગે જે પ્રશ્ન મને પૂછ્યા હતા તે બધા મેં તમને સંભળાવી દીધા છે. હવે તમે શું સાંભળવા ઉત્સુક છો તે કહો. અધ્યાય 6. પરીક્ષિતનો મોક્ષ તથા સર્પ યજ્ઞ. સૂત બોલ્યા, શ્રીહરિનો સાક્ષાત્કાર કરનારા અને સમાન દ્રષ્ટિવાળા વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજીએ કહેલું તે વચન સાંભળી પરીક્ષિતે સુખદેવજીના ચરણ કમળોમાં પોતાનું મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને હાથ જોડી કહ્યું કે આપ દયાળુએ મારા પર અસીમ કૃપા કરી છે, તેથી હું ખરેખર કૃતાર્થ થયો છું. કારણ કે આપે આદિ અંતરરહિત સાક્ષાત શ્રી હરિનું અલૌકિક ચરિત્ર કહી સંભળાવ્યું છે. માટે હું અત્યંત કૃત્ય અને અનુગૃહિત થયો છું. ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલ અજ્ઞાની જીવો પર ભગવત પ્રાણ મહાનુભાવોનો જે સ્વાભાવિક અનુગ્રહ થાય છે તેમાં મને કંઈ આશ્ચર્ય થતું નથી. અમે આપના મુખારવિંદથી આ પુરાણ સંહિતા સાંભળી, તેમાં સર્વત્ર ઉત્તમ શ્લોક શ્રીહરિનું વારંવાર વર્ણન આવે છે. સર્વના આશ્રયરૂપ અવતારના અવતારી અને કારણના કારણ એવા ભગવાન શ્રી કૃષ્ણની ઐશ્વર્ય લીલાનું વર્ણન ખરેખર અનેરું, અનોખું, અદ્ભુત, અનુપમ અને અદ્વિતીય છે. સમગ્ર શ્રીમદ ભાગવતનું પ્રતિપાદ તત્વ જ શ્રી કૃષ્ણાશ્રય કહી શકાય. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભાગવત બંનેના સ્વરૂપ એક જ છે, વિભિન્ન નથી. ભાગવતનું પ્રમાણ શ્રી કૃષ્ણ ભગવાનની પેઠે વિશાળ છે. શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં ઉત્તમ છે અને આમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવત કથા સાંસારિક કષ્ટ અને અધપતનથી મુક્તિ આપનારું અમોઘ ઔષધ છે. શ્રી કૃષ્ણ જીવન દર્શન દ્વારા દરેક ક્ષેત્રમાં વ્યવહારિક માર્ગદર્શન મળે છે. આપે મને નિશ્ચયપૂર્વક નિર્ભય સ્થાન દર્શાવેલ છે. રાજા પરીક્ષિતે કહ્યું, ભગવાન, આપે મને અભયપદ પ્રદાન કર્યું છે અને આત્માની એકતાનો સાક્ષાત્કાર કરાવી દીધો છે. હવે હું પરમ શાંતિ સ્વરૂપ બ્રહ્મ નિર્વાણમાં પ્રવિષ્ટ થઈ ગયો છું અને તેથી હું તક્ષક વગેરે તથા મૃત્યુથી જરા પણ ભય પામતો નથી.
હવે આપ મને આજ્ઞા આપો એટલે હું વાણીનો સંયમ કરી મૌન ધારણ કરીશ અને કામ વાસનાથી રહિત થયેલ મારું ચિત્ત ભગવાનમાં રાખીને પ્રાણ ત્યાગ કરીશ. અજ્ઞાનમ ચ નિરસ્તમ મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા ભવતા દર્શિતમ ક્ષેમમ પરમ ભગવતઃ પદમ. હે ભગવાન, આપે જ્ઞાન વિજ્ઞાનમાં મારી સ્થિતિ કરાવી મારું અજ્ઞાન દૂર કર્યું છે અને ભગવાનનું મંગળમય સ્વરૂપ બતાવેલ છે. આવી રીતે કહી રાજાએ શ્રી સુખદેવજીની પૂજા કરી. શ્રી સુખદેવજીની પૂજા પરિપૂર્ણ થયા પછી તેમણે પરીક્ષિતને સમાધિ કરવાની આજ્ઞા કરી અને પોતે ભિક્ષુકોની સાથે ત્યાંથી ચાલ્યા ગયા. હવે શ્રુતિજી શૌનકને કહે છે કે તે પછી બધા સંશયથી રહિત આસક્તિ શૂન્ય બ્રહ્મનિષ્ઠ મહાયોગી રાજર્ષિ પરીક્ષિત ગંગાજીના પૂર્વ તટ પર કુશાસનના ઉપર ઉત્તરાભિમુખ બેઠા અને પોતાના ચિત્તને આત્મામાં સમાહિત કરી વૃક્ષની સમાન પ્રાણ સ્પંદ શૂન્ય કરી પરમાત્માના ધ્યાનમાં તલ્લીન અને તદાકાર થઈ ગયા. આ વખતે શ્રોતાજનોએ પણ થોડો સમય ધ્યાન કરવું. પછી મુનિકુમારના શાપથી પ્રેરાયેલ તક્ષક નાગ રાજા પરીક્ષિતને દંશ દેવા માટે નીકળ્યો. તે સમય માર્ગમાં તેણે ઝેર ઉતારનાર કશ્યપ નામના બ્રાહ્મણને જોયો. ત્યારે સ્વેચ્છારૂપ ધારણ કરનાર તક્ષકે તેને ઘણું ધન આપી પાછો વાળ્યો અને પોતે બ્રાહ્મણના વેશમાં છુપાઈને રાજાને દંશ દીધો. અહીં આડકતરી રીતે એવું સૂચન કરવામાં આવ્યું છે કે બ્રાહ્મણમાં સંસારરૂપી સર્પનું ઝેર ઉતારવાની પણ અમુક શક્તિ હોય છે. બ્રહ્મભૂત પરીક્ષિત રાજાનું શરીર તરત સર્પના ભયંકર ઝેરથી બળીને ભસ્મ થઈ ગયું. આથી પૃથ્વી, આકાશ અને ચારેય દિશાઓમાં હાહાકાર મચી ગયો. દેવો, અસુરો અને મનુષ્યો વગેરે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આકાશમાં દેવ દુંદુભીઓનો મધુર ધ્વનિ થયો. ગંધર્વો અને અપ્સરાઓ ગાન કરવા લાગ્યા અને દેવો સાધુ સાધુ કહીને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. રાજા પરીક્ષિતના વહાલસુયા પુત્ર જન્મેજયને અત્યંત ક્રોધ ચડ્યો અને બ્રાહ્મણોને બોલાવી બધા સર્પોને મારવા માટે હવન શરૂ કર્યો. તેમાં કેટલાક સર્પો આવીને બળીને ભસ્મ થવા લાગ્યા. પરંતુ તક્ષક નાગ ઇન્દ્રને શરણે ગયો. જન્મેજયે ઋત્વિજોને કહ્યું કે તમે તક્ષકને બોલાવીને તેને કેમ ભસ્મ કરતા નથી? ઋત્વિજોએ કહ્યું કે તેણે ઇન્દ્રનું શરણ લીધું છે. જન્મેજયે કહ્યું કે ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં નાખો. એ પ્રકારના મંત્રો જપવાથી ઇન્દ્ર પોતાના સ્થાનથી ચલિત થઈ ગયો અને આકાશમાંથી પડવા લાગ્યો. તે વખતે દેવગુરુ બૃહસ્પતિએ જન્મેજયને કહ્યું કે હે રાજન, આ તક્ષક નાગને તું મારીશ નહીં, કારણ કે તેણે અમૃત પાન કર્યું છે, તેથી તે અજર અમર છે. જીવના જન્મ મરણ અને ગતિ પોતાના કર્મથી થાય છે. બીજા કોઈ તેને સુખ દુઃખ આપતા નથી. માણસ પોતાનું પ્રારબ્ધ ભોગવે છે, માટે તમે હિંસાયુક્ત યજ્ઞ બંધ કરો. રાજા જન્મેજયે બૃહસ્પતિનું પૂજન કર્યું અને યજ્ઞ બંધ કરાવ્યો. હે શૌનક, આ તક્ષક ભગવાન વિષ્ણુની અલક્ષ્ય મહામાયા છે. તે અબાધનીય છે. તેથી જીવ સત્વાદી ગુણોની વૃત્તિઓ દ્વારા ભૌતિક દેહમાં મોહ પામે છે. પરંતુ આત્મતત્વનો વિચાર થાય ત્યાં તે માયા ટકતી નથી. તેથી માયાનો બાધ કરીને એટલે અનાત્મ વસ્તુનો નિષેધ કરીને વિવેકી પુરુષ ભગવાન વિષ્ણુના પરમપદને પામે છે. જેણે આવું પદ પ્રાપ્ત કર્યું હોય તેણે બીજાના દુર્વચનો સહન કરવા, કોઈનું અપમાન કરવું નહીં અને શરીરનો આશ્રય લઈને કોઈની સાથે વેર બાંધવું નહીં. હું આ કથામૃતનું જેની પાસેથી પાન કરી શક્યો છું તે ભગવાન વ્યાસજીને હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું.
અહીં સમજવાનું એ છે કે કળિયુગ દોષોનો ભંડાર છે, પરંતુ આ કડીકાળમાં શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી મનુષ્ય સર્વસંગથી છૂટી સર્વ પાપોથી મુક્ત થઈને પરમ કૃપાળુ પરમાત્માને પામે છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે, હે રાજન, જન્મ અને મરણ એ તો શરીરના ધર્મ છે. જન્મ તેનો સફળ થયો ગણાય, જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ન આવે. કર્મ અને વાસના લઈને જન્મે છે, તેનો ગર્ભવાસ એ નરકવાસ છે. જન્મ, જરા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વ્યાધિ વગેરેના વિચારો વાગોળશો તો વૈરાગ્ય આવશે અને પાપ કરવાનું છૂટશે. બાકી પાપના સંસ્કારો સત્વરે છૂટતા નથી. જળના પ્રવાહમાં જેમ રેતીના કણો એકત્ર થાય છે અને જુદા પડે છે, તેમ કાળરૂપી પ્રવાહમાં સંસારના જીવો ભેગા થાય છે ને જુદા પડે છે. જન્મથી કોઈ અસ્પૃશ્ય નથી, પણ જે કર્મથી દુરાચારી, વિશ્વાસઘાતી, હત્યારો કે કુકર્મી હોય તે જ ખરેખર અસ્પૃશ્ય છે. આત્મા કદી મળતો નથી. આત્મા તો અજર અને અમર છે. મૃત્યુ સાથે જીવ બ્રહ્મરૂપ બની જાય છે. તારો આત્મા પરમાત્મા સાથે ભળી જશે. તક્ષક નાગને આવવાનો સમય થાય છે અને છેલ્લો દિવસ હોય છે. ત્યારે મહાવાક્યનો ઉપદેશ આપતા શ્રી સુખદેવજી કહે છે, અહમ બ્રહ્મ પરમમ ધામ બ્રહ્મહમ પરમમ પદમ. હું જ પરમાત્મા રૂપ બ્રહ્મ છું અને પરમ પદ રૂપ જે બ્રહ્મ છે તે પણ હું જ છું. હે રાજન, આ રીતે વિચાર કરીને સ્વસ્થપણે તું તારા આત્માને બ્રહ્મમાં સ્થાપી દે. કાળ, તક્ષક એ પણ શ્રી કૃષ્ણનો જ અંશ છે. આપણા પંચભૌતિક દેહ તો નાશવંત છે, આત્મા અમર છે. રાજા પરીક્ષિત હવે શ્રી સુખદેવજીના ઉપદેશથી નિર્ભય બન્યા છે અને તેમને પ્રભુના દર્શન થયા છે. પ્રભુના દર્શનથી અને સુખદેવજીના કથામૃતથી પરીક્ષિત રાજા કૃતકૃત્યતા અનુભવે છે. પરીક્ષિતને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જીવ અને બ્રહ્મનું એકાકાર અસ્તિત્વ થાય છે, ઐક્ય થાય છે. તેમના શરીરમાંથી દિવ્ય જ્યોતિ પસાર થઈ મહાજ્યોતિમાં વિલીન થઈ જાય છે. પરીક્ષિત દેહનો ત્યાગ કરે છે. ત્યાર પછી જ તક્ષક રાજા શરીરને કરડે છે. આ રીતે કાળના આગમન પહેલા જ ભગવાનના પરમધામને પામે છે. ટૂંકમાં તક્ષક નાગની કથા આ પ્રમાણે છે. પરીક્ષિત રાજાએ સમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો. સમીકના બાળક પુત્રે પરીક્ષિતને સાપ આપ્યો. આજથી 7મે દિવસે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. બ્રાહ્મણના સાપ પાસે પરીક્ષિતને લાચાર બનવું પડ્યું. શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવવા લાગ્યા. કથા સાંભળી તેને મુક્તિ મળી. તે જીવન મુક્ત બન્યો. તક્ષક આવીને તેને કરડે તે પહેલાં તેનો આત્મા તેનો દેહ છોડી ગયો, પરંતુ બ્રાહ્મણનો શાપ મિથ્યા ન થાય તેથી તેના દેહને પણ તક્ષકે કરડવું જ રહ્યું. સમય જતાં પરીક્ષિતને કરડવા માટે તક્ષક ધસમસતો ગંગા કિનારે જ્યાં રાજા કથા સાંભળતો હતો ત્યાં જવા નીકળ્યો. રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો. તે પરીક્ષિત પાસેથી ધન મેળવી પોતાની દીકરીના લગ્ન કરવા ઈચ્છતો હતો. તક્ષકે કહ્યું, હું પરીક્ષિતને કરડીશ, તેથી તેનું મૃત્યુ થશે. પછી તને દક્ષિણા રૂપે ધન કોણ આપશે? હું મારી વિદ્યાથી તેને સજીવન કરીશ. મારા દંશથી તેનો દેહ બળીને રાખ થઈ જશે. દેહ જ નહીં રહે પછી તું કોને જ સજીવન કરીશ? તું પેલા વૃક્ષ પર દંશ રે, તારા વિષને લીધે તે બળીને રાખ થશે અને ત્યાર પછી મારી વિદ્યાનો પ્રભાવ તને જોવા મળશે. બ્રાહ્મણે કહ્યું.
તક્ષકના દંશથી આખું વૃક્ષ બળીને રાખ થઈ ગયું. બ્રાહ્મણે જળની અંજલિ ભરી મંત્રોચ્ચાર કરીને અંજલિમાં ભરેલ જળ પેલી રાખ પર છાંટ્યું. જળ છાંટતા જ વૃક્ષ લીલુંછમ પૂર્વવત ઉગી નીકળ્યું. તક્ષકે બ્રાહ્મણને ઘણું ધન આપ્યું અને તેને ત્યાંથી જ પાછો વાળ્યો. તક્ષક આવીને કરડે તે પહેલાં તેનો આત્મા તેનો દેહ છોડી ગયો હતો. તક્ષકે કથાના સ્થળે આવી દંશ લીધો. પરીક્ષિતનો દેહ વિષની જ્વાળાથી બળીને રાખ થઈ ગયો. એ વાતની જાણ પરીક્ષિતના પુત્ર જન્મેજયને થઈ. તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. માત્ર તક્ષક જ નહીં પરંતુ બધા સર્પો ઉપર વેર વાળવા તે કટિબદ્ધ થયો. તેણે એક સર્પ સત્રનો આરંભ કર્યો. તેણે તેમાં પૃથ્વી પરના તમામ નાગોની આહુતિ આપવા માંડી. તેના યજ્ઞમાં અનેક નાગકુળો હોમાઈ ગયા. તક્ષક દેવરાજ ઇન્દ્રને શરણે ગયો. ઇન્દ્રે તક્ષકને શરણ આપ્યું. તેણે પોતાના ગુરુ બૃહસ્પતિને શરણ શોધ્યું. બૃહસ્પતિ જન્મેજય પાસે ગયા અને તેને પ્રેમથી સમજાવ્યો. તેમણે કહ્યું, જન્મેજય, ભગવાન શ્રી કૃષ્ણ તારા પિતા પરીક્ષિતનું માતાના ગર્ભમાં તે હતો ત્યારે બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું હતું. એ જ ભગવાને તારા પિતાને તક્ષકના દંશથી ન બચાવ્યો. એનો મર્મ તું સમજ. તક્ષક તો તારા પિતાના મૃત્યુનું નિમિત્ત માત્ર છે. મનુષ્ય પોતાના કર્મનું ફળ ભોગવે છે. તારા પિતાએ પણ ઋષિના શાપને શિરોમાન્ય ગણ્યો છે. એ રીતે તેણે પોતે કરેલ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે અને તું આજે બધાના કાર્યો કરાવ્યા ઉપર પાણી ફેરવી રહ્યો છે. તું તેમની ઉપર વૈર વૃત્તિ રાખીને નાગકુળનો નાશ કરે છે. એ તારા જેવા ધર્મનિષ્ઠ રાજા માટે યોગ્ય કર્મ નથી. નાગોને હોમવાનું તારું કર્મ અભિચાર કર્મ કહેવાય. તારા જેવો સચ્ચ મિત્ર ધર્મનિષ્ઠ રાજવી અભિચાર કર્મ કરે તે યોગ્ય ન કહેવાય. માટે તું યજ્ઞકુંડમાં નાગોને હોમવાનું હિંસક કર્મ બંધ કર. જન્મેજય સમજી ગયો. તે જ ક્ષણે સર્પ શત્રુંગનો યજ્ઞ બંધ કર્યો. તક્ષક નાગ અને ઇન્દ્ર નિરાંતનો આ શ્વાસ લીધો. અહીં તે સમજવાનું છે કે ક્રોધ જો ઠરી જાય, કુસંસ્કારો જો ખરી જાય અને અહંકાર જો ફરી જાય તો આપણું કામ થઈ જાય. અધ્યાય 7. અથર્વવેદનો વિસ્તાર તથા પુરાણ વિભાગ. સૂત બોલ્યા, અથર્વવેદના જ્ઞાતા સુમંતુ ઋષિએ કબંધ નામના પોતાના શિષ્યને પોતાની એ સંહિતાનું શિક્ષણ આપ્યું અને કબંધે પણ સંહિતાના 2 વિભાગ કરી પથ્ય તથા વેદદર્શ નામના પોતાના 2 શિષ્યોને તે ભણાવી. વેદદર્શે પોતાના 4 શિષ્યોને પોતાની સંહિતાના 4 વિભાગ કરી તે ભણાવી હતી અને પથ્ય ઋષિએ પોતાના 3 શિષ્યોને પોતે 3 ભાગમાં રચેલી સંહિતા ભણાવી અને આ ત્રણેય શિષ્યો કુમુદ, સુનક અને જાજલી અથર્વવેદ જાણનારા થયા હતા. સુનકે 2 વિભાગમાં રચેલી સંહિતા પોતાના 2 શિષ્યોને ભણાવી હતી. તેમના કશ્યપ, આંગિરસ વગેરે શિષ્યો અથર્વવેદના આચાર્ય થયા હતા. એક વિચારધારા એવી છે કે મહર્ષિ વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા અને ઇતિહાસ, પુરાણો અને આધ્યાત્મિક ગ્રંથોની રચનાઓ કરી. મહાભારત જેવો મહાગ્રંથ રચ્યો, પરંતુ તેમનું હૃદય સંતુષ્ટ થયું ન હતું. જ્યારે મહર્ષિ વેદવ્યાસે નારદજીના ઉપદેશથી શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે ભગવાન વ્યાસજીનો વિષાદ દૂર થયો હતો. પરિણામે તેમનું હૃદય પુલકિત બન્યું હતું અને તેમના ચિત્તમાં પ્રસન્નતા છવાઈ ગઈ હતી. કારણ કે શ્રીમદ ભાગવતની રચના અનેરી, અનોખી, અદ્ભુત અને અદ્વિતીય છે. સૂતજીએ કહ્યું કે, હે શૌનક, શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં જે કારણરૂપ છે તે સાધન વિચારીને હું તમને કહું છું. આ કળીકાળમાં કાળરૂપ સર્પના મુખનો ગ્રાસ થવામાં જે
ભયરૂપ છે તેનો નાશ કરવા માટે શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ અર્થે આનાથી બીજું એકેય સાધન નથી. જો જન્મ જન્માંતરનું પુણ્ય એકત્ર થયું હોય તો જ શ્રીમદ ભાગવતનો અલભ્ય લાભ પ્રાપ્ત થાય. મનુષ્ય સદુપદેશ ગ્રહણ કરવામાં વિલંબ ન કરે અને દુષ્કર્મનો ત્યાગ કરી શીઘ્રતાથી કરે. જેઓ કચડાયેલા લોકોને ઉપર ઉઠાવે છે અને ગુનેગારોને પાપોથી મુક્તિ અપાવે છે તેવા સંતજનો મહાન છે. એવા મહાપુરુષોની નજીક રહીને આપણે દોષ દુર્ગુણને ત્યાગ કરીને જીવનનું શુદ્ધિકરણ કરીએ. સારા ખરાબ બધા કર્મો મનુષ્યથી જ થાય છે. દુર્બળતા મનુષ્યના અજ્ઞાનનું પ્રતીક છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આત્મબળ પ્રાપ્ત કરવું જોઈએ. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે મનુષ્ય ખરાબ ટેવોને છોડીને સન્માર્ગ તરફ આગળ વધે. દુષ્ટતાપૂર્ણ કર્મો ભલે ને નાના કે મોટા હોય, છેવટે તે કરવાવાળાઓનો જ સર્વનાશ થાય છે. તેનું પ્રતિફળ પણ તેઓને જ ભોગવવું પડે છે. દુષ્કર્મોને છોડી દેવા અને સદ્ગુણોનો વિકાસ કરવો એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આપણા બાહ્ય અને આંતરિક દોષોનો એવી રીતે નાશ કરો કે જેવી રીતે કોઈ પણ વસ્તુનો અગ્નિમાં બાળીને અથવા પથ્થર વડે કચડીને નાશ કરી નાખીએ છીએ. જે મનુષ્ય સ્ત્રીઓના સતીત્વનું અપહરણ કરે છે, મિત્રઘાત કરે છે અને વૃદ્ધ થવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, તે અધોગતિને પામે છે. સંસારમાં મારો યશ એ પ્રમાણે ફેલાય કે જેવી રીતે સૂર્ય, ચંદ્રમા અને અગ્નિનો ફેલાય છે. હું બધા પ્રાણીઓથી વધીને યશસ્વી થાવ. સૌનકજી કહે છે, મહર્ષિ વેદવ્યાસના શિષ્ય પેલ વગેરે વેદોનો વિભાગ કેવી રીતે કર્યો તે અમને કહી સંભળાવો. સૂતજી બોલ્યા, પરમેશ્વરી ભગવાન બ્રહ્માજીનું ચિત્ત એકાગ્ર થયું ત્યારે તેમના હૃદયાકાશમાં એક પ્રકારનો શબ્દ થયો. આપણે જ્યારે કાન બંધ કરીએ છીએ ત્યારે એવો અવાજ સંભળાય છે. તેની ઉપાસના કરવાથી યોગીજન પોતાના અંતઃકરણમાં દ્રવ્ય, ક્રિયા અને કારણરૂપ મેલનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરી લે છે. આના આત્માથી 3 માત્રાવાળો ઓમકાર થયો. ઓમકારમાંથી અક્ષરો થયા, તેમાંથી વેદ થયા અને તેના 4 વિભાગ મહર્ષિઓએ કર્યા. ઋગ્વેદ, આમાં વેદની ઋચાઓ અને મંત્રોચ્ચારની સમાવેશ કરવામાં આવેલ છે. યજુર્વેદ, આ વેદમાં અર્ચન, પૂજન અને યજ્ઞ કરવાની વિધિ, ષોડશોપચાર વિધિ વગેરેનું સવિસ્તાર વર્ણન છે. સામવેદ, તેમાં રાજનીતિનો સુપેરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અથર્વવેદ, આ વેદમાં ભક્તિ અને ઉપાસનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ચારેય વેદો લૌકિક અને પારલૌકિક જ્ઞાનના ઉત્તમ ગ્રંથો છે. તેમાં આધ્યાત્મિક સિદ્ધાંતો, વિદ્યા, કળા, વ્યવહારિક જ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેદો પરમપિતા પરમેશ્વરની અમર વાણી છે. વેદોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. સંસારની બધી જ મૂળભૂત વિદ્યાઓનો ઉદ્ભવ વેદોમાંથી જ થયો છે. વેદો દ્વારા આપણે સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું ઉચ્ચ કોટીનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ કરીને જ માનવ જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. ચારેય વેદો અપૌરુષેય ગણાય છે. આ વેદોની રચના મૃત્યુલોકના માનવીએ કરી નથી, પરંતુ દેવો દ્વારા કરવામાં આવી છે.
તેમાંથી 10 લક્ષણવાળા પુરાણો પણ થયા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા જીવની છે, પણ જીવ પોતે યોગાભ્યાસથી અને આત્મજ્ઞાનથી પોતાને તેનાથી જુદો જાણી મુક્ત થાય છે. આ બાબતનો સમાવેશ સર્વ પુરાણોમાં કરવામાં આવેલ છે. અધ્યાય 8-10 માર્કંડેય ચરિત્ર. સૌનકજીએ પૂછ્યું, હે સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ સત્પુરુષ, તમે ચિરંજીવ રહો. તમે અપાર અંધકાર રૂપ સંસારમાં ભટકી રહેલા મનુષ્યોને સંસારથી મુક્ત કરનારા છો. માટે હજી અમને જે કંઈ સાંભળવાની ઈચ્છા છે તે આપ કહી સંભળાવો. મૃકંડના પુત્ર માર્કંડેય મુનિને લોકો દીર્ઘાયુષ્યવાળા કહે છે. હે સૂતજી, અમને એક શંકા થાય છે કે પ્રલયકાળમાં આખા જગતનો નાશ થાય છે, છતાં મુનિવરે માર્કંડેયને લોકો ચિરંજીવ માને છે. વળી ઋષિ તો આ કલ્પમાં અમારા કુળમાં ઉત્પન્ન થયા છે અને હજી સુધી કોઈ પ્રાણીનો પ્રલય થયો નથી. છતાં અમે સાંભળ્યું છે કે પ્રલય કાળના જળમાં તે ઋષિ એકલા વિચરતા હતા. એક અતિ વિચિત્ર બાળકરૂપ પુરુષને વડના પાંદડાની અંદર સૂતેલા તેણે જોયા હતા. તો તે કેવી રીતે બન્યું હશે તે કથા અમને કહી સંભળાવો. સૂતજી બોલ્યા, આપે બહુ જ સુંદર પ્રશ્ન કર્યો છે. મૃકંડ મુનિ અને તેમની પત્નીએ સાથે મળી શિવજીની તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા. મૃકંડીએ પુત્ર પ્રાપ્તિ થવાનું વરદાન માગ્યું. શિવજીએ કહ્યું કે તારા ભાગ્યમાં પુત્ર નથી, તેમ છતાં તે માગ્યું છે તેથી તારે ત્યાં પુત્ર થશે, પરંતુ તેનું આયુષ્ય 16 વર્ષનું રહેશે. તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. પુત્રને 16મું વર્ષ બેઠું ત્યારથી મૃકંડ મુનિનું હૃદય શોકગ્રસ્ત રહેવા માંડ્યું. માર્કંડેય પિતાને ચિંતા તથા શોકનું કારણ પૂછ્યું. બેટા, ભગવાન શંકરે તને માત્ર 16 વર્ષનું આયુષ્ય આપ્યું છે અને તારા આયુષ્યની સમાપ્તિનો સમય હવે નજીક આવી રહ્યો છે, તેથી અમારું મન ઉદાસ રહે છે. પિતાજી, તે માટે આપ શોક ન કરો. ભોળાનાથને પ્રસન્ન કરીને હું ચિરંજીવ પદ પ્રાપ્ત કરીશ. પછી માતા પિતાની આજ્ઞા લઈને માર્કંડેય દક્ષિણ સમુદ્રના કિનારે જઈને સમુદ્ર કિનારે એક શિવલિંગની વિધિપૂર્વક સ્થાપના કરી અને પોતે તેમની આરાધના કરવા લાગ્યા. યથા સમય તેનો કાળ આવી પહોંચ્યો. માર્કંડેય તો શિવજીના શરણમાં હતા. કાળદેવની દૃષ્ટા જોઈ ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ લઈને એ લિંગમાંથી પ્રગટ થયા. કાળને રવાના કર્યા અને માર્કંડેયને ચિરંજીવ પદ આપ્યું. ચિરંજીવ પદ પ્રાપ્ત કરી માર્કંડેય પિતા પાસે આવ્યા. પછી નગાધીરાજ હિમાલયની ગોદમાં વહેતી પુષ્પભદ્ર નદીના કિનારે ઉપર આશ્રમ બાંધીને તેઓ બદ્રિકાશ્રમમાં સ્થિત ભગવાન નર નારાયણની આરાધના કરવા લાગ્યા. તેમણે પોતાના ચિત્તને બધી બાજુએથી હટાવીને કેવળ નર નારાયણમાં પરોવ્યું. તેમણે દુર્જય મૃત્યુને પણ જીતી લીધું હતું. તેથી બ્રહ્માજી, મહાદેવજી, દેવો, ઋષિમુનિઓ વગેરે ઘણું આશ્ચર્ય થયું હતું. વર્ષો સુધી મહાયોગથી પોતાનું ચિત્ત નિયમન કરતા 6 મન્વંતરનો મહાન કાળ વ્યતીત થઈ ગયો હતો. 7મા મન્વંતરમાં ઇન્દ્રને તેમના તપથી ક્ષોભ થયો. તેથી ઇન્દ્રે તેમનું તપ ખંડિત કરવાનો આરંભ કર્યો. તેણે માર્કંડેયની પાસે ગંધર્વ, અપ્સરાઓ, કામદેવ, વસંત ઋતુ, મલ્ય મારુત અને રજોગુણના પુત્ર લોભ અને બંધે મોકલ્યા. વસંતે આશ્રમ નજીક પોતાનો પ્રભાવ ફેલાવ્યો. મંદ સુગંધી વાયુ વાવા લાગ્યો. ફૂલ છોડ સુગંધીદાર પુષ્પોથી લદાઈ ગયા.
કોયલના ટહુકાર સંભળાવા લાગ્યા. કામદેવે મુનિ ઉપર પુષ્પબાણ છોડ્યા. અપ્સરાઓએ નૃત્ય ગાન કર્યું, પરંતુ વસંત કામદેવ અને અપ્સરાના પ્રયત્નો વ્યર્થ ગયા. મુનિવર્યનું ચિત્ત ચલિત ન થયું. તેજી અપ્સરા અને કામદેવ ત્યાંથી ભાગી ગયા. માર્કંડેયે કામને જીત્યો, પરંતુ બહુ સાહજિકતાથી જીત્યો. તેથી તેમના મનમાં કામ વિજયનો ગર્વ ન થયો. તેઓ તો પોતાના કામ વિજયને ભગવત કૃપાનું પરિણામ સમજી પ્રભુના ધ્યાનમાં દ્રઢતાપૂર્વક નિમગ્ન થઈ ગયા. પોતાના ઉપર આવી અલભ્ય કૃપા કરુણા નિધાનની થવાથી માર્કંડેયનું હૃદય પુલકિત બન્યું, પરંતુ તેમને પ્રભુની સવિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો લોભ લાગ્યો. ભગવત દર્શન પામવા માટે તેઓ આકુળ વ્યાકુળ બની ગયા. તેમની વ્યાકુળતાથી ભગવાન પોતે વ્યાકુળ થઈ ગયા અને તેમની સમક્ષ પ્રગટ થયા. શ્રી નરનારાયણ દેવ આ મુનિવર્ય ઉપર કૃપા કરવા માટે જ પ્રગટ થયા હતા. માર્કંડેયે તેમને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરતા કહ્યું, હું આપના મહિમાનું શું વર્ણન કરું. આપની પ્રેરણાથી દેહધારીઓના પ્રાણ ચેષ્ટા કરે છે. આપની આ બંને મૂર્તિઓ પ્રાણીઓના કલ્યાણ માટે, દુઃખની નિવૃત્તિ માટે અને મૃત્યુને જીતવા માટે છે, જેની સ્થિતિ 2 પરાર્ધ વર્ષ સુધી રહે છે. બ્રહ્મા પણ આપના ભ્રકુટી વિલાસરૂપ કાળથી ડરે છે, તો બીજા પ્રાણીઓનું તો કહેવું જ શું. તેથી હું દેહ વગેરે નાશવંત પદાર્થની આસક્તિ છોડી આપનું ભજન કરું છું. માયાના 3 ગુણ એ આપની 3 મૂર્તિ છે, તો પણ તેમાં રજોગુણ અને તમોગુણથી માણસને શાંતિ મળતી નથી. તેથી ભક્તો આપની સાત્વિક મૂર્તિનું ભજન કરી વૈકુંઠ વગેરેને પ્રાપ્ત કરી નિર્ભય થાય છે. આપને મારા કોટી કોટી નમસ્કાર છે. નરનારાયણ દેવ બોલ્યા, હે મુનિવર્ય, તમારી અંદર ચિત્તની એકાગ્રતા, ભક્તિભાવ, તપ અને સ્વાધ્યાય સિદ્ધ થઈ ગયા છે. તમારા નૈષ્ઠિક બ્રહ્મચર્યથી મને બહુ સંતોષ છે. તમારું કલ્યાણ થાવ. તમારે કાંઈ અભિષ્ટ વર માગવું હોય તે માગી લો. માર્કંડેય બોલ્યા, હે ભગવાન, આપને કૃપા થઈ છે તો હું આપની માયા જોવા માગું છું, કે જે માયાથી મોહિત થઈને લોકપાલો સહિત આ સંપૂર્ણ લોક સત્ય વસ્તુ બ્રહ્મમાં ભેદ જુએ છે. ભગવાને કહ્યું, બહુ સારું. તે પછી માર્કંડેયજીએ ભગવાનની પૂજા કરી અને નરનારાયણ દેવ બદ્રિકાશ્રમ પ્રતિ વિદાય થયા. માર્કંડેય મુનિ નિરંતર ભગવાનનું ચિંતન કરતા અને સર્વત્ર હરિનું ધ્યાન કરતા. નિયમાનુસાર માનસી પૂજા પણ કરતા અને કોઈ વાર દેહનું ભાન પણ ભૂલી જતા અને પૂજા કરવાનું પણ પ્રેમભાવ વધવાથી ભૂલી જતા હતા. એક વખત મુનિવરે માર્કંડેય પુષ્પભદ્ર નદીના તીરે ઉપાસનામાં બેઠા હતા. તે વખતે ત્યાં પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો. અચાનક ચારે દિશાઓમાંથી મેઘ ઉમટી આવ્યો. વીજળીના કડાકા અને ભડાકા થવા લાગ્યા. સાંભેલાની ધારે વરસાદ વરસવા લાગ્યો. સમુદ્રના જળ મર્યાદા ઓળંગી પૃથ્વી ઉપર ફેલાઈ ગયા. આખી પૃથ્વી પ્રલયના જળમાં ડૂબી ગઈ. જમીન ક્યાંય દેખાતી નથી. સર્વત્ર જળ બંબાકાર પાણી જ પાણી દેખાવા લાગ્યું. થોડી વારમાં જ પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, ગ્રહો અને દિશાઓ સહિત 3 લોક જળમાં ડૂબી ગયા. માત્ર માર્કંડેય બચી ગયા. તેઓ આંધળાની માફક અને પાગલની માફક જળમાં ફરવા લાગ્યા. તેઓ ભૂખ તરસથી થાકી ગયા. આ રીતે ભટકતા વર્ષો વીતી ગયા. એક દિવસ તેમણે એક નાનું વૃક્ષ જોયું. તેના પાંદડા ઉપર સૂતેલા એક તેજસ્વી બાળકને જોયું. તેનું સ્વરૂપ બહુ સુંદર હતું. વડના પાંદડા ઉપર સૂતેલા અદ્ભુત બાળકના હાથ, પગ, મુખ, કમળ
જેવા કોમળ હતા. પોતાના નાનકડા કોમળ હાથ વડે પોતાનો જમણો ચરણ પકડી અને મુખમાં મૂકીને આ બાળક પગના અંગૂઠાને ચૂસી રહ્યું હતું. તે જોઈ મુનિને બહુ જ આશ્ચર્ય થયું. માર્કંડેયે બાલ મુકુંદને પ્રણામ કર્યા. મુનિ તે બાળકની પાસે ગયા. ત્યાં જતાં જ તે બાળકના શ્વાસની સાથે મચ્છરની સમાન માર્કંડેયજી તેના ઉદરમાં પ્રવેશી ગયા. અહીં તેમણે પહેલાંની માફક સારું જગત જોયું. તેથી આશ્ચર્ય થયું અને મોહ થયો. ત્યાં તેમણે નગાધિરાજ હિમાલય, પુષ્પભદ્ર નદી અને પોતાનો આશ્રમ પણ જોયો. તે પછી તે બાળકે શ્વાસ બહાર કાઢ્યો એટલે મુનિ બહાર આવ્યા અને પુનઃ સમુદ્રના પ્રલયમાં પડી ગયા. બહાર નીકળી તેમણે વટવૃક્ષ ઉપર પહેલાંની જેમ પાંદડા પર સૂતેલ બાળક જોયું. મુનિ તેની નજીક આવ્યા, પરંતુ સર્વાંતર્યામી સાક્ષાત ભગવાન યોગેશ્વર અંતર્ધાન થઈ ગયા. તે વખતે જળ પણ લીન થઈ ગયો અને મુનિવરે પહેલાંની માફક પોતાના આશ્રમમાં આવી ગયા. આ દ્રશ્ય નિહાળી માર્કંડેય ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે મોટા મોટા જ્ઞાની પુરુષો પણ જ્ઞાનની સમાન પ્રકાશિત થવાવાળી આપની માયાથી મોહિત થઈ જાય છે. તે આપના શરણાગતોને અભય આપનાર ચરણ કમળોનું હું શરણ લઉં છું. કાગભૂષણજીને પણ રામચંદ્રજીના શરીરમાં અનેક કલ્પવાળું જગત દેખાયું હતું. અર્જુનને ભગવાનના શરીરમાં વિશ્વ દેખાયું હતું. યશોદાજીને ભગવાનના મુખમાં સમગ્ર બ્રહ્માંડ દેખાયું હતું. અને બ્રહ્માજીને પણ ભગવાનના શરીરની અંદર સમગ્ર જગતનું દર્શન થયું હતું. તે વૈષ્ણવી માયા છે. તે જગતને સ્થિતિ આપે છે. સ્વપ્નનું જગત પણ સ્વપ્નની અંદર દેખાય છે. માણસ સ્વપ્નમાંથી બહાર આવે તો તે જગત રહે નહીં. જાગ્રતની માયાનું જગત પણ એવું છે. તેને સ્થાન ધર્મવાળી માયા કહે છે. જે જગતમાં જે જીવને બીજા દેખાય છે તે દર્શન જ તે માણસને તે જગતની બહાર જવા દેતું નથી. જેવું સ્વપ્ન અવસ્થામાં બને છે તેવું જાગ્રત અવસ્થામાં બને છે. સુષુપ્તિમાં દર્શન કરી જાય છે, દર્શન ફરી જાય છે. તેથી જાગ્રત અને સ્વપ્ન દૂર થાય છે. માર્કંડેય જ્યારે ફરીથી સમુદ્રના પ્રલયમાં પડી ગયા ત્યારે તેમણે ગભરાઈને આંખો બંધ કરી દીધી અને પુનઃ પોતે જોયેલ બાલ મુકુંદનું ધ્યાન ધરવા લાગ્યા. તેમણે એ જ વટવૃક્ષ અને તેના પાંદડા પર શયન કરતું એ જ બાળક જોયું. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. કહે છે કે ભગવાન વિષ્ણુની આ માયાથી મોહિત થઈને પ્રલય સમુદ્રમાં અથડાતા કૂટાતા માર્કંડેયજીને એક શંકુ જેટલા વર્ષ થઈ ગયા હતા. શંકુ એટલે એકડા ઉપર 14 મીંડા. છતાં હજુ પ્રલયના પૂર ઓસર્યા ન હતા. માર્કંડેયે પ્રલયના ઉછળતા પૂરમાં સ્થિર રહેલે બાળકને જોયું. તે બાળકને આ અદ્ભુત દ્રશ્યનું રહસ્ય પૂછવા માટે તેઓએ બાળક પાસે ગયા. પરંતુ તેઓએ બાળકને પ્રભુની માયાનું રહસ્ય પૂછે તે પહેલાં માયા અદૃશ્ય થઈ ગઈ. મુનિએ જોયું કે પોતે પોતાના આશ્રમ નજીક પુષ્પભદ્ર નદીના કિનારે સંધ્યા વંદન કરી રહ્યા છે. હજી તો હમણાં જ તેઓ નદી તટે સંધ્યા કરવા માટે આવ્યા છે. ત્યાં નથી તેજસ્વી બાળક, નથી પ્રલય સમુદ્ર કે નથી તેનો કોઈ ચિહ્ન. બધું જ પૂર્વવત છે. આ બધું જોઈ અનુભવી મુનિવરે માર્કંડેય દિગ્મૂઢ બની ગયા. પ્રભુની માયાને તેઓ ન સમજી શક્યા, કારણ કે પ્રભુની માયાને શિવ વિરંચી પણ સમજી શકતા નથી. પ્રભુએ જ કહ્યું કે મમ માયા દુરત્યયા. પ્રભુની માયા જોવાનું માર્કંડેયે વરદાન માગ્યું અને પ્રભુએ તેમને પોતાની અલૌકિક માયાનું દર્શન કરાવ્યું. એક શંકુ વર્ષમાં તેમણે જે જોયું તે થોડીક જ પળોમાં જોવાઈ ગયું.
પ્રભુની માયાના દર્શન કરીને માર્કંડેય બહુ પ્રસન્ન થયા. તેમનાથી બોલાઈ ગયું, હે પ્રભુ, હે મહા અદ્ભુત, અલૌકિક અને દુરત્ય છે તારી માયા. મુનિવર્ય સમજી ગયા કે પ્રભુના ઉદરમાં અનેક બ્રહ્માંડો સર્જાય છે અને લય પામે છે. અનેક સૃષ્ટિ તેમાં ઉત્પન્ન થાય છે અને લય પામે છે. છતાં પોતે તો જાણે કંઈ ન કરતા હોય તેમ એક બાળકની માફક લીલા કરે છે. ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના એક તટસ્થ નિરીક્ષક હોય તેવું ભાસે છે અને તેમની એક ક્ષણમાં અનેક યુગોનો સમાવેશ થઈ જાય છે. માનવી પોતાની જાતને મહાન વિદ્વાન માને છે અને ઘણું બધું જાણતો હોવાનો દાવો કરે, પરંતુ પ્રભુની માયામાં રહેલા અનેક રહસ્યમાંથી તેનો એક અંશ પણ તે જાણી શકતો નથી. ઋષિને આવી સમજણ થયા પછી તેમનું મન શાંત થયું. તેઓ તરત જ ધ્યાનમાં બેસી ગયા. જેમ કાચબો પોતાના અંગો સંકેલી લે છે તેમ તેમણે પણ પોતાના મનને ભટકતું ન રહે તે રીતે સંકેલી લીધું. એકાગ્ર ચિત્તે તેઓ પ્રભુની આરાધના કરવા બેસી ગયા. જગતની બાદરૂપ માયાને સાંકરી માયા કહે છે. તેની હકીકત હવે પછી આવે છે. માર્કંડેય મુનિ ધ્યાનમાં બેઠેલા હતા ત્યારે નંદી ઉપર આરૂઢ થઈને શિવજી પાર્વતીજીની સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે મુનિને એકાગ્ર ચિત્તે ધ્યાનમગ્ન જોયા. મુનિને શિવજીએ જે ચિરંજીવ બનાવ્યા હતા પાર્વતીજીએ ભગવાન શંકરને કહ્યું, આપ તેમની ઉપર કૃપા કરો અને તેમને કઠોર તપસ્યાનું ફળ આપો. શિવજીએ કહ્યું, દેવી, માર્કંડેય ભગવાનનો અનન્ય ભક્ત છે. તે પ્રભુની કૃપા પામી ચૂક્યો છે. તે ફળ પ્રાપ્તિ માટે તપ કરતો નથી. તેને કોઈ કામના નથી. તે તો કેવળ પ્રભુની પ્રસન્નતા અર્થે તપસ્યા કરે છે. તેથી તેને કશું આપવા માટે નહીં, પરંતુ આવા ભગવત ભક્ત સાથે વાતચીત કરવા માટે ચાલો આપણે તેને મળીએ. ભગવાન શંકર તથા પાર્વતીજી મુનિની પાસે ગયા, પરંતુ મુનિ ધ્યાનમગ્ન હતા, તેથી તેમને ન જોયા. આથી શિવજીએ પોતાના યોગબળથી માર્કંડેયના હૃદયમાં પ્રવેશ કર્યો. ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી રહેલા મુનિએ પોતાના હૃદયને વિશે ત્રિનેત્ર કર્પૂર ગૌરવર્ણવાળા શિવજીને જોયા. તેથી તેમનું ધ્યાન ભંગ થયું. તેમણે નેત્ર ખોલીને જોયું તો સામે જ પાર્વતીજીને શિવજીને જોયા. પ્રસન્નતાપૂર્વક બંને પ્રણામ કરીને તેમનું પૂજન કર્યું. પછી શિવજીએ તેમને વરદાન માંગવા કહ્યું. મુનિએ કહ્યું, હે કલ્યાણકારી ભગવાન, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે ભગવાનમાં મારી જે ભક્તિ છે તે અવિચલ રહે અને આપનામાં મારી શ્રદ્ધા સ્થિર રહે તથા ભગવત ભક્તો પ્રત્યે અનુરાગથી મારું મન ભરેલું રહે. ભગવાન શંકરે પ્રસન્ન થઈ કહ્યું, મુનિવરે, તમારી ઈચ્છા પૂરી થશે. તમે બ્રહ્મ તેજથી સંપન્ન છો. તમને ત્રૈકાલિક જ્ઞાન પ્રાપ્ત થશે. તમને હું ચિરંજીવ રહેવાનું અને સમસ્ત પુરાણોનું આચાર્ય પદ પ્રાપ્ત થવાનું વરદાન આપું છું. આજે પણ બધા પુરાણોના ઉપદેશક તરીકે માર્કંડેય મુનિનું નામ લેવાય છે. પછી ભગવાન શંકરે પાર્વતીજીને માર્કંડેય મુનિના કર્મ અને પહેલાંના અનુભવો વિગતે કહી સંભળાવ્યા. ત્યાર પછી ત્યાંથી વિદાય લીધી. સૂત પુરાણી સૌનકજીને કહે છે કે, હે મુનિ, આ ભગવાનની આકસ્મિક માયા હતી. વટવૃક્ષના પાન પર વિરાજમાન ભગવાનના પ્રલંબ શ્વાસ પ્રશ્વાસ દ્વારા માર્કંડેય 7 વખત તેમના ઉદરમાં પ્રવેશ્યા અને બહાર આવ્યા અને 7 વાર તેમણે પ્રલયકાળનો અનુભવ કર્યો. કેટલાક લોકો તેને 7 કલ્પ માને છે અને તેના ક્રમશ 7 વાર ઉત્પત્તિ પ્રલય મનાય છે, પરંતુ જેઓ તેનું ખરું રહસ્ય જાણે છે તે આ માયાને આકસ્મિક માયા માને છે. જેમ કોઈ વ્યક્તિને 7 દિવસ સુધી રોજ સ્વપ્ન આવ્યા કરે અને તે પાછું 7 વખત જાગે, તે ક્રમિક માયા નથી પણ આકસ્મિક માયા છે.
તેવી જ રીતે જાગ્રત અવસ્થાની માયા પણ આકસ્મિક માયા સમજવાની છે. તે હાલના સાપેક્ષવાદથી પણ સિદ્ધ થાય છે. અર્થ સત્તાને અનુસાર પ્રતીતિ નથી, પણ પ્રતીતિને અનુસાર અર્થ સત્તા છે. આ રીતે માર્કંડેય મુનિને પ્રલયકાળના સમુદ્રમાં વારંવાર ડૂબતા અને બહાર નીકળતા ભગવાનના માયાવી બાલ સ્વરૂપનું અનુપમ દર્શન થયું હતું. ઈશ્વરની આ ઐશ્વર્યયુક્ત લીલા સમજવી અતિ મુશ્કેલ છે. હે ભૃગુવંશમાં શ્રેષ્ઠ શૌનક, ચક્રધારી શ્રી ભગવાનની અનુપમ અને અલૌકિક માયાના પ્રભાવવાળું આ માર્કંડેય ચરિત્ર મેં તમને સવિસ્તર કહી સંભળાવ્યું. આ માર્કંડેય ચરિત્રનું જે મનુષ્ય શ્રવણ અને પઠન કરે છે, પોતે સાંભળે અથવા બીજાને સંભળાવે છે, તેમને કર્મ વાસનાથી થતો આ સંસાર પ્રાપ્ત થતો નથી અને તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. માર્કંડેય મુનિ તમામ પદાર્થોના જ્ઞાતા અને દ્રષ્ટા હતા. ક્રામ, ક્રોધાદિ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવીને તેઓ મહાજ્ઞાની બન્યા હતા. તેઓ પોતાના આત્મા સ્વરૂપમાં સ્થિર હતા. તમામ પરિગ્રહોના ત્યાગી, નિર્ભય, મૃત્યુંજય અને ચિરંજીવ, અજરા અમર હતા. અગ્નિ સમાન અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ આપનાર આચાર્ય હતા. પુરાણોના આચાર્ય પદને પામ્યા હતા. જેમ યોદ્ધાઓમાં વાસુદેવ, ફૂલોમાં કમળ અને ક્ષત્રિયોમાં ચક્રવર્તી મહાન છે, તેમ ઋષિ મુનિઓમાં મુનિવરે માર્કંડેય મુનિ સર્વથી મહાન હતા. અધ્યાય 11મો. મહાપુરુષનું વર્ણન અને સૂર્યના વ્યૂહ. શૌનકે પૂછ્યું, હે ભગવાનના ભક્ત સૂત, બહુશ્રુતોમાં શ્રેષ્ઠ, આપ સમગ્ર તંત્રશાસ્ત્રના સિદ્ધાંતનું રહસ્ય જાણો છો. તાંત્રિકો ચૈતન્ય ઘન લક્ષ્મીપતિ ભગવાનની પૂજામાં પાદાદિ અંગોની, ગરુડાદિ ઉપાંગોની, સુદર્શન વગેરે આયુધોની તેમજ કૌસ્તુભાદિ આભૂષણોની જે તત્વોથી કલ્પના કરે છે તે અમને કહી સંભળાવો. સૂતજી બોલ્યા, હે શૌનક, હું તમને ભગવાનની એ વિભૂતિઓનું વર્ણન ટૂંકમાં કહી સંભળાવું છું. આ સંપૂર્ણ બ્રહ્માંડ વિરાટ પુરુષનું જ રૂપ છે. પૃથ્વી તેના ચરણ છે, સ્વર્ગ મસ્તક છે, આકાશ નાભી છે, સૂર્ય નેત્ર છે, વાયુ નાસિકા છે અને દિશાઓ તેના કાન છે. પ્રજાપતિ તેના ઉપસ્થ છે, મૃત્યુ ગુદા છે, લોકપાલગણ ભુજાઓ છે, ચંદ્રમાં મન છે અને યમ આંખના પલકારા છે. એ ભૂમા પ્રભુનો ઉપરનો હોઠ લજ્જા છે, ચંદ્રિકા દાંત છે, બ્રહ્મ એ તેનું હાસ્ય છે, વક્ષ રોમાવડી છે અને મેઘ કેશક લાભ છે. જેમ વ્યષ્ટિ પુરુષ પોતાના પ્રમાણથી 7 વેંત છે, તેમ સમષ્ટિ પુરુષ પણ તેના પ્રમાણથી 7 વેંત જેટલા છે. તેમાં અન્ય અંગ ઉપાંગની ટૂંકી વિગત આ પ્રમાણે છે. આદિ વૈદિક અર્થ અને આધ્યાત્મિક અર્થ. આદિ દૈવિક અર્થ અને આધ્યાત્મિક અર્થ. કૌસ્તુભ એ આદિ દૈવિક અર્થ. વિશુદ્ધ આત્મજ્યોતિ એ આધ્યાત્મિક અર્થ. પછી શૌનકજીએ સૂર્યના વ્યૂહ અંગે પ્રશ્ન સૂતજીને પૂછ્યો. વાસ્તવમાં આદિ અંત વગરના ભગવાન દરેક કલ્પમાં પોતે કાળના વિભાગ, દિવસ, માસ, વર્ષ વગેરે કરીને લોકોનું પાલન કરે છે. સૂર્યના વ્યૂહ અંગેની વિગત 5મા સ્કંધની ખગોળ વિદ્યામાં કરવામાં આવેલ છે.
શ્રીમદ ભાગવતની વિષયાનુક્રમણિકા. સૂત ઉવાચ નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષ્ય સનાતનામ. સૂત બોલ્યા, મહાન ધર્મને નમસ્કાર હો, અને વિશ્વવિધાતા શ્રી કૃષ્ણને નમસ્કાર કરી ભાગવતમાં કહેલ સનાતન ધર્મ હું કહું છું. આ શ્રીમદ ભાગવતમાં જગતની ઉત્પત્તિ તથા વિનાશનું કારણ નિર્ગુણ બ્રહ્મ કહ્યું છે. વળી આમાં ભક્તિયોગ અને વૈરાગ્યનું પણ વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાનું આખ્યાન, નારદજીનું આખ્યાન, બ્રાહ્મણના શાપથી પરીક્ષિતનું અનશન અને સુખદેવજી તથા પરીક્ષિતનો સંવાદ કહ્યો છે. દ્વિતીય સ્કંદમાં વિષ્ણુ ભક્તિની વિશિષ્ટતા, બ્રહ્મા અને નારદનો સંવાદ, અવતારોનું વર્ણન અને મહત્તત્વાદિના ક્રમથી પ્રધાન કાર્ય વિરાટની ઉત્પત્તિ વર્ણવી છે. તૃતીય સ્કંદમાં વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ, વિદુરજી તથા મૈત્રેયનો સંવાદ, પુરાણ સંહિતા સંબંધી પ્રશ્ન, બ્રહ્માંડની ઉત્પત્તિ, કાળની ગતિ, સમુદ્રમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા હિરણ્યાક્ષનો વધ, કપિલ ભગવાનનો અવતાર, કપિલદેવ સાથે દેવહૂતિનો સંવાદ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ચતુર્થ સ્કંદમાં મરીચી આદિ 9 બ્રાહ્મણોની ઉત્પત્તિ, તેમની ધર્મપત્નીઓનો વંશ વિસ્તાર, દક્ષ યજ્ઞનો નાશ, ધ્રુવ ચરિત્ર, પૃથ્વી ચરિત્ર, પ્રાચીન બહર્ષિ રાજાનું ચરિત્ર અને નારદ તથા બહર્ષિનો સંવાદ કહ્યો છે. પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, નાભી રાજાનું ચરિત્ર, ઋષભદેવનું ચરિત્ર અને ભરતનું ચરિત્ર વર્ણવ્યું છે. તદુપરાંત દ્વીપો, ખંડો, સમુદ્રો, પર્વતો અને નદીઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જ્યોતિષવરની અને પાતાળ તથા નરકની સ્થિતિ વર્ણવી છે. ષષ્ઠ સ્કંદમાં પ્રચેતાઓથી દક્ષનો જન્મ, તેની પુત્રીઓની દેવો, અસુરો, મનુષ્યો, પશુ પક્ષીઓ તથા વૃક્ષો વગેરે સંતતિ અને વૃતાસુરનો જન્મ તથા નાશનું વર્ણન કર્યું છે. સપ્તમ સ્કંદમાં દિતિના પુત્ર હિરણ્યાક્ષ તથા હિરણ્યકશિપુના જન્મ તથા મરણ અને દૈત્યોના રાજા મહાત્મા પ્રહલાદનું ચરિત્ર વર્ણવ્યું છે. અષ્ટમ સ્કંદમાં મન્વંતરોનું વર્ણન, ગજેન્દ્રનો મોક્ષ, ભગવાન વિષ્ણુના હયગ્રીવ વગેરે અવતારો, કૂર્મા અવતાર, ધન્વંતરી અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, દેવતાઓને અમૃતપાન કરાવવા માટે સમુદ્ર મંથન, દેવો તથા અસુરોનું યુદ્ધ વગેરે વર્ણન કરવામાં આવ્યું છે. નવમા સ્કંદમાં રાજાઓનું વર્ણન, ઇક્ષ્વાકુ રાજાઓનો જન્મ, તેનો વંશ, સુદ્યુમ્નનું ચરિત્ર, ઈલા આખ્યાન, તારાઓનું આખ્યાન, સૂર્યવંશનું વર્ણન, સસાદ અને નૃગ વગેરે રાજાઓ, સુકન્યાનું આખ્યાન, સરિયાતી ચરિત્ર, ખટ્વાંગ, માંધાતા, સૌભરી, સગર, નિમિ રાજા, જનકવંશી રાજાઓ, પરશુરામ, એલ, યયાતિ, નહુસ, દુષ્યંતના પુત્ર ભરત, શાંતનુ, ભીષ્મ વગેરેનું ચરિત્ર વર્ણવ્યું છે. શ્રી કૃષ્ણ જન્મ અને ગોકુળની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમ સ્કંદમાં શ્રી કૃષ્ણની અપાર ઐશ્વર્ય લીલાઓ, પૂતના વધ, તૃણાવ્રતનો વધ, બકાસુર વધ, વત્સાસુર વધ, ધેનકાસુરનો નાશ, પ્રલંબાસુરનો નાશ, ગોવડિયાઓનું રક્ષણ, કાલિયા નાગ દમન, ગોવર્ધનનો ઉદ્ધાર, શંખચૂડ, અરિષ્ટાસુર, કેસી દૈત્ય વગેરેનો વધ, અક્રૂરનું ગોકુળમાં આગમન, શ્રી કૃષ્ણ બલરામનું મથુરા ગમન, વ્રજની સ્ત્રીઓનો વિલાપ, મથુરા નગરીનું અવલોકન, કુવલૈયા પીડ, મુષ્ટિક, ચાનુર, કંસ વગેરેનો વધ,
સાંદીપની ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ, ગુરુના મરેલા પુત્રને પાછો લાવવો, જરાસંધના સૈન્યનો વારંવાર નાશ, કાલ યવનનો નાશ, દ્વારકા નગરી વસાવવી, રૂક્મિણીનું હરણ, દેવલોકમાંથી સુધર્મા સભા અને કલ્પવૃક્ષનું લાવવું, બણાસુરના બાહુઓ કાપ્યા, ભૌમાસુરનો વધ, કન્યાઓનું હરણ, શિશુપાલ, પૌંડ્રક, સાલ્વ, દુર્મતિ, દંતવક્ત્ર, સંબરાસુર, દ્વિવિધ વાનર, પીઠ, મૂળ દૈત્ય અને પંચજન વગેરેનું મહાત્મ્ય અને તેઓનો નાશ, પાંડવોને નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતારવો વગેરેનું વર્ણન. એકાદશ સ્કંદમાં બ્રાહ્મણના શાપને લીધે યાદવ કુળનો સંહાર અને જેમાં સમગ્ર આત્મવિદ્યા તથા ધર્મ નિર્ણય નિરૂપ્યો છે. શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો અદ્ભુત સંવાદ ને પોતાના યોગ પ્રભાવથી શ્રી કૃષ્ણનું અંતર્ધાન વર્ણવ્યું છે. દ્વાદશ સ્કંદમાં યુગોનું લક્ષણ, જે તે યુગને અનુસરતી વૃત્તિ, કળિયુગના મનુષ્યોમાં ધર્મ વિનાશ, 4 પ્રકારનો પ્રલય, પ્રાકૃતિકી, નૈમિતિક અને નિત્ય એમ 3 પ્રકારની ઉત્પત્તિ, પરીક્ષિતનો દેહ વિલય, મહર્ષિ વેદવ્યાસકૃત વેદ શાખાઓની રચના, માર્કંડેય ચરિત્ર, મહાપુરુષની પૂજામાં અંગોની કલ્પના અને સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં વાચક વૃંદને શ્રીમદ ભાગવતનો સાર યાદ રહી શકે તેથી સૂતજી શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરેલ વિષયોનું સંક્ષિપ્ત વિવરણ આપે છે. ઉપરોક્ત હકીકત 12મા સ્કંદના 12મા અધ્યાયમાં આપવામાં આવેલી છે. જે મનુષ્ય ઉઠતા બેસતા, ઠોકર ખાતા, દુઃખ વખતે તેમજ છીંક ખાતા પરવશ દશામાં પણ ઊંચેથી હરયે નમઃ એમ કહે છે, તેના સર્વ પાપોનો નાશ થાય છે. જેમ સૂર્ય અંધકારને દૂર કરે છે તેમ ભગવાનના કીર્તનથી બધા દુઃખ દૂર થાય છે. હું એ અચ્યુતને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું. તેમજ શ્રી વ્યાસનંદન શ્રી સુખદેવજીને પણ હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. અધ્યાય 13મો, પુરાણ સંખ્યા તથા ભાગવત મહાત્મ્ય. સર્વ વેદાંત સારમ યદ બ્રહ્માત્મૈકત્વ લક્ષણમ વસ્ત્વદ્વિતીયમ તનિષ્ઠમ કૈવલ્યૈક પ્રયોજનમ. હે શૌનકજી, તમે જાણો જ છો કે સર્વ ઉપનિષદોનો સાર બ્રહ્મ અને આત્માના એકત્વરૂપ અદ્વિતીય સત વસ્તુ છે. તે જ શ્રીમદ ભાગવતનો પ્રતિપાદ વિષય છે. કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ એ જ એકમાત્ર તેનું પ્રયોજન છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે. તે સૌ પ્રથમ ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને સંભળાવ્યું હતું. સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને સંભળાવ્યું હતું. જીવ બ્રહ્માની એકતા તે તેના વિશિષ્ટ વિષય છે. ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે. શ્રીમદ ભાગવતમાં સર્વ વેદાંતનો સાર સમાવેશ થયો છે. શ્રીમદ ભાગવત કથામૃતનું જે પાન કરે છે, તેનો રસ જે પીએ છે, તેની અભિરુચિ અન્ય કોઈ તત્વમાં થતી નથી. જે પ્રકારે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, ક્ષેત્રોમાં કાશી, દેવોમાં વિષ્ણુ અને વૈષ્ણવોમાં ભગવાન શંકર શ્રેષ્ઠ છે, તેમ 18 પુરાણોમાં શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. તેમાં વિશુદ્ધિ પરમ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેની સાથે ભક્તિ અને વૈરાગ્યની પણ સમીક્ષા કરવામાં આવી છે. માત્ર 7 દિવસમાં જ મોક્ષ પ્રાપ્તિ થાય તેવી આ અનેરી, અનોખી અને અદ્ભુત કથા છે. આ જ્ઞાનરૂપી પ્રદીપ બ્રહ્મ રૂપે ભગવાને નારદજીને આપ્યો, નારદ રૂપે મહર્ષિ વેદવ્યાસને આપ્યો અને વ્યાસ રૂપે શ્રી સુખદેવજીને આપ્યો તથા શ્રી સુખદેવના રૂપે રાજા પરીક્ષિતને આપ્યો. તે શુદ્ધ, નિર્મળ, શોકરહિત પરમ અમૃત સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. જેણે
અત્યંત કૃપા કરીને મોક્ષની ઈચ્છાવાળા બ્રહ્માજીને અલૌકિક અને અનુપમ ગ્રંથ સંભળાવ્યો હતો. તે સર્વસાક્ષી વાસુદેવ ને અમારા હૃદયપૂર્વક નમસ્કાર છે. વળી રાજા પરીક્ષિતને સંસારરૂપી સર્પ કરડ્યો હતો. તે રાજાને સંસારરૂપી તે સર્પથી જેણે છોડાવ્યો તે બ્રહ્મ સ્વરૂપ યોગીરાજ શ્રી સુખદેવજીને અમારા નમસ્કાર છે. અહીં તક્ષક નાગને સંસારનું સ્વરૂપ માનેલ છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમનો યતઃ પ્રભો. હે દેવેશ્વર, હે પ્રભુ, આપ અમારા સ્વામી છો. તેથી એવી કૃપા કરો કે જેથી જન્મો જન્મ આપના ચરણ કમળમાં અમારી ભક્તિ બની રહે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિ પરમ. જેના નામ સંકીર્તનથી સંપૂર્ણ પાપ નાશ પામે છે અને જેને પ્રણામ કરવાથી સંપૂર્ણ દુઃખોની નિવૃત્તિ થાય છે, તે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિને હું નમસ્કાર કરું છું. દ્વાદશ સ્કંદ સમાપ્ત.